આપણે ધોરણ 8નો યુનિટ નંબર 3 આ ઓ અને આઉસ વિશે જાણીશું. 1, 2, 3 અને 4 અને 5 એક્ટિવિટી આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ. તો ચાલો મિત્રો, આજે આપણે છઠ્ઠી એક્ટિવિટીથી શરૂઆત કરીએ. સરસ મજાનો પાઠ છે, તમને ખૂબ જ મજા આવશે મિત્રો. તો પ્લીઝ અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, કોમેન્ટમાં તમને અમે લખીને જણાવજો કે તમારે આગળ શું જોઈએ છીએ, અને અમારી કોઈ ભૂલ હોય તો એ પણ જણાવજો. તો મિત્રો, ચાલો આપણે જોઈએ એક્ટિવિટી 6, તો રીડ ધ સ્ટોરી. તો ચાલો આપણે હવે સ્ટોરી જોઈશું. તો સરસ મજાની સ્ટોરી છે, 2 બોયઝ ઇન અ જંગલ. જંગલમાં 2 છોકરાઓ છે. તો અમિત વોઝ ઇન આસામ. અમિત આસામમાં છે. હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન. એ એના મિત્ર ભૂપેન સાથે રોકાયેલો છે. આસામ ઇઝ સો બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. આસામ સુંદર છે, ખરું ને? ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર. ત્યાં જંગલો અને નદીઓ છે. યોર ફોરેસ્ટ હેવ થીક બશીસ, લોંગ ક્રીપર્સ એન્ડ થીક ટ્રીઝ, શોર્ટ ટ્રીઝ, ટોલ ટ્રીઝ ટુ. અને તમારા જે જંગલમાં બશીસ એટલે ગાઢ જંગલ, લોંગ ક્રીપર્સ છે, થીક ટ્રીઝ એટલે બહુ જ ગાઢ જંગલ છે, શોર્ટ ટ્રી ટૂંકા ઝાડ, અને ટોલ ટ્રીઝ એટલે લાંબા ઝાડ પણ છે. ધ લીવ્સ ઓફ ધી બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી. અને બનાના પ્લાન્ટ્સના જે લીવ્સ છે એ બહુ ગ્લોસી છે, એટલે કે સુવાળા છે. ડુ આન્ટ સ્કેટ ઓન ધેમ. શું એના ઉપર કીડીઓ સ્કેટિંગ કરી શકે? ભૂપેન સેડ સ્માઇલિંગ. સર્ટેનલી, ચોક્કસ. દે મસ્ટ હેવ અ લોટ ઓફ ફન હેવન્ટ ધે. ત્યાં બહુ જ બધી મજા આવવાની છે, ખરું ને? અમે સેડ વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. શા માટે બધા જ ઝાડ આટલા ઊંચા છે? ભૂપેન સેડ દે આર ટોલ બીકોઝ વી ગેટ અ લોટ ઓફ રેન. એ ઊંચા છે કારણ કે અમે બહુ બધો વરસાદ મેળવીએ છીએ, બહુ બધો વરસાદ અહીં પડે છે. ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ. અને એની જમીન બહુ જ ફળદ્રુપ છે. વી હેવ થીક ફોરેસ્ટ. અને અમારે બહુ ગાઢ જંગલ છે. અમે સેડ વી હેવ ટોલ ટ્રીઝ ઇન ડાંગ ટુ. અમારે ડાંગમાં પણ બહુ ટોલ ટ્રીઝ છે. વી ઓલ્સો હેવ ફોરેસ્ટ. અને અમારે પણ જંગલો છે. ભૂપેન સેડ ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન ઇઝન્ટ ઇટ. ગુજરાત લાયન માટે પ્રખ્યાત છે, ખરું ને? તો અમિત સેડ યસ વી હેવ અ લાયન સેન્ચુરી. અમારે સિંહની એક સેન્ચુરી છે, એટલે કે અભયારણ્ય છે. વી ઓલ્સો હેવ વાઇલ્ડ એસ સેન્ચુરી. અમારે ત્યાં પણ એક જંગલી ગધેડાઓ, સ્લોથ, બિયર એટલે રેન્જ, સ્નકચરી એન્ડ મેની બર્ડ્સ સેન્ચુરી એઝ ઓલ્સો. અને બહુ બધી પક્ષીઓની અભયારણ્ય પણ છે. આર ધેર વાઇલ્ડ એનિમલ ઇન આસામ. આસામમાં વાઇલ્ડ એનિમલ એટલે કે જંગલી પ્રાણીઓ છે. ભૂપેન સેડ ઓ યસ, હા. અવર કાજીરંગા ઇઝ ફેમસ ફોર વન હોર્ન્ડ રાઇનો. અમારું જે કાજીરંગા અભયારણ્ય છે એ એક સિંગી ગેડા માટે પ્રખ્યાત છે. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. અને એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ઇટ હેઝ એલિફન્ટ, વાઇલ્ડ બફેલોઝ એન્ડ સ્વેમ્પ ડિયર. અને ત્યાં હાથીઓ, જંગલી ભેંસો અને હરણ પણ છે. નેક્સ્ટ વીક સમ ઓફ અસ ફ્રોમ અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાજીરંગા. અમારા સ્કૂલમાંથી આવતા અઠવાડિયે કાજીરંગામાં કેમ્પ જઈ રહ્યો છે અમારી સ્કૂલમાંથી. વી વિલ સી એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ. અમે ત્યાં હાથી અને બીજા પ્રાણીઓ જોઈશું. અમે સેડ વિલ ઇટ બી એ રિયલ કેમ્પ. શું એ રિયલ કેમ્પ છે? વિલ યુ સ્ટે ઇન ટેન્ટ્સ એન્ડ કુક યોર ફૂડ. અને ત્યાં તમે ત્યાં રોકાશો ટેન્ટમાં, અને તમારું ખાવાનું જાતે બનાવશો? ભૂપેન સેડ યસ વી વિલ. કેન યુ જોઈન અસ. હા, અમે બનાવીશું. તું મારી જોડે જોડાઈશ? અમે સેડ યસ વાય નોટ. શા માટે નહીં? ઇટ વિલ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી. એ મારા માટે બહુ યાદગાર અનુભવ રહેશે. ભૂપેન સેડ વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ. તે આપણે ટ્રેકિંગની મજા લઈશું. વી વિલ સિંગ, ડાન્સ એન્ડ એન્જોય ધ બોનફાયર. તે આપણે નાચીશું, ગાઈશું અને બોનફાયર એટલે કે જે હાથમાં પેલી અગ્નિ હોય છે એની પણ મજા લઈશું. ડુ જોઈન અસ. તું જોઈન કરીશ? અમિત સેડ આઈ લાઈક ઇટ. મને એ ગમશે. ધ નેક્સ્ટ વીક
અમિત એન્ડ ભૂપેન જોઈન્ડ ધ કેમ્પ. આ બીજા અઠવાડિયે અમિત અને ભૂપેને આ કેમ્પને જોઈન કર્યો. ઓન ધ ફર્સ્ટ ડે દે વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ. અને પહેલા જ દિવસે તેઓ બહાર નીકળ્યા જંગલને ખૂંદવા, જંગલને જોવા. દે શો મેની બર્ડ્સ. તેમણે ઘણા બધા પ્રાણીઓ, પક્ષીઓ જોયા. ઇન્સેક્ટ્સ એન્ડ એનિમલ. જીવજંતુઓ અને પ્રાણીઓ પણ જોયા. ડ્યુરિંગ ધ નાઇટ. અને નાઇટ દરમિયાન દે લોસ્ટ ધેર વે. એ એમનો રસ્તો ભૂલી ગયા. બટ સૂન દે ગોટ બેક ઓન ટ્રેક. પણ થોડી સમયમાં એમના ટ્રેક ઉપર આવી ગયા. ધોઝ મોમેન્ટ્સ વેર રિયલી થ્રિલિંગ ફોર ધેમ. અને આ જે મોમેન્ટ હતી એમના માટે ખૂબ જ થ્રિલિંગ હતી. ઓન ધ સેકન્ડ ડે. અને બીજા દિવસે ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ. બીજા દિવસે મોડી સાંજની વાત છે. ધ બોય વેર અ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ. બીજા દિવસે છોકરાઓ હતા એ કેમ્પથી બહુ લાંબા રસ્તે નીકળ્યા. દે વેર વોકિંગ એલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર. અને એ બ્રહ્મપુત્ર રિવરની એલોંગ ચાલતા હતા. દે કુડ હિયર ધ ક્રાઇઝ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ. એ આજુબાજુ જે એનિમલ્સની ક્રાઇઝ એટલે કે બૂમો સાંભળી શકતા હતા. ભૂપેન સેડ વોક ફાસ્ટ. ઝડપી ચાલ. વી મસ્ટ ગેટ ટુ કેમ્પ ક્વિકલી. આપણે ફટાફટ કેમ્પ પહોંચી જવું પડશે. તમે જોઈ શકો છો મિત્રો, એક ચિત્ર બતાવ્યું છે. ભૂપેન અને જે અમિત છે ઝાડ પાછળ સંતાય છે અને હાથી તમને દેખાઈ રહ્યો છે. તો જોઈએ. દે હિયર્ડ ધ ટ્રમ્પેટ્સ ઓફ એલિફન્ટ. અને ત્યાં એમને એલિફન્ટની ટ્રમ્પ એટલે કે એલિફન્ટની ગર્જના, એલિફન્ટ જે બોલે છે એને ટ્રમ્પેટ કહેવામાં આવે છે. અમિત વોઝ એક્સાઇટેડ. અમિત તો બહુ આનંદમાં આવી ગયો, ઉત્તેજનામાં આવી ગયો. અમિત સેડ ઇન એન એક્સાઇટેડ વોઇસ, ડુ યુ થિંક વી વિલ સી એની એલિફન્ટ. શું તું એવું વિચારી શકે કે આપણે એલિફન્ટ જોવા મળશે? ભૂપેન સેડ વેઇટ. રાહ જો. સડનલી ભૂપેન સ્ટોપ્ડ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ. ભૂપેન સ્ટોપ કર્યો અને હાથને અટકાવ્યો. દે સ્ટૂડ સ્ટીલ એન્ડ લિસન્ડ. દે ઊભા રહ્યા અને અવાજ સાંભળ્યો. થમ્પ 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 એટલે મિત્રો હાથીના પગનો અવાજ બતાવે છે. અ બિગ એનિમલ વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ. અને એમની સામે એક મોટું પ્રાણી આવી રહ્યું હતું. ઇટ ઇઝ એન એલિફન્ટ. અને એક હાથી હતું. ભૂપેન વિસ્પર્ડ. ભૂપેને કાનમાં કહ્યું. દે વોકડ ક્વિકલી ઓન ધ ગ્રાસ. દે વોકડ ક્વિકલી ઓન ધ ગ્રાસ. એ ગ્રાસ ઉપર ઝડપથી ચાલવા લાગ્યા. એન્ડ હાઇડ બિહાઇન્ડ અ બિગ ટ્રી. અને એક મોટા ઝાડની પાછળ સંતાઈ ગયા. અ બિગ બ્લેક ક્રિએચર વિથ વ્હાઇટ ટસ્ક. એક મોટું કાળું જીવ કે જેના વ્હાઇટ ટસ્ક એટલે દાંત હતા એ વ્હાઇટ હતા. મિત્રો જે હાથીના દાંત છે બહાર દેખાય છે એના માટે ટસ્ક શબ્દ વપરાય છે. થીક લેગ જાડા પગ, બિગ ઇયર્સ મોટા કાન, સ્મોલ આઈઝ એટલે નાની આંખો, અને લોંગ ટ્રંક વોઝ કમિંગ ટુવર્ડ ધેમ. અને જેની સૂંઢ લાંબી હતી એમની સામે આવતું હતું. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર. એ નજીક અને નજીક જ આવી રહ્યું હતું. અમિત સેડ ભૂપેન ઇટ ઇઝ એન એલિફન્ટ. આ હાથી છે. વોટ અ બિગ ક્રિએચર ઇટ ઇઝ. કેટલો મોટો જીવ છે આ. આઈ કાન્ટ બિલીવ ઇટ. હું માની શકતો નથી. ઇટ ઇઝ અ ડ્રીમ. આ તો એક સ્વપ્ન છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. મેં આવો જીવતો હાથી અને મારી નજર સમક્ષ હાથી કદી જોયો નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર. હું એને બહુ જ નજીકથી જોઈ શકું? ભૂપેન સેડ પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. મહેરબાની કરી અને હાથીથી અંતર રાખો. ભૂપેન વોઝ વરીડ. ભૂપેન તો ચિંતામાં પડી ગયો. ધેર વોઝ અ લાર્જ એલિફન્ટ અબાઉટ 30 ફીટ અવે. અને મોટો હાથી અંદાજે 30 ફીટ દૂર હતો. હી ઇઝ એંગ્રી. અને ગુસ્સે હતો. ભૂપેન વિસ્પર્ડ. ભૂપેને કાનમાં અથવા મંદા અવાજથી કહ્યું કે બોલીશ નહીં. ધ એલિફન્ટ હિયર ધેર વોઇસ. એલિફન્ટ એનો અવાજ સાંભળી શકતો હતો. હી સ્મેલ્ડ ધેમ ટુ. એને સૂંઘી પણ સૂંઘતો પણ હતો. હી પુટ હિઝ લોંગ ટ્રંક અપ. એને એની મોટી જે સૂંઢ હતી એ અપ કરી ઇન ધ એર એન્ડ ટ્રમ્પેટેડ લાઉડલી. અને જોરથી બોલવા માંડ્યો. ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ અ બીટ. ભૂપેન અને અમિત ત્યાંથી એક થોડું પણ ખસી શક્યા નહીં. ભૂપેન વોઝ અફ્રેડ. ભૂપેન હવે ડરતો હતો. બટ અમિત વોઝન્ટ. પણ અમિતને ડર ન હતો.
હી વોઝ એન્જોઈંગ હિમસેલ્ફ, અને અમિત તો આનંદ લઈ રહ્યો હતો પોતાની જાતે. આગળ જોઈશું. સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવર્ડ્સ ધેમ, અને ધીમે ધીમે હાથી એમની સામે આવતો હતો. નાવ હી વોઝ 25 ફીટ અવે, અને હવે એ તો ફક્ત 25 ફૂટ દૂર હતો. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર, અને એમનું જે માથું હતું એ ગુસ્સામાં હલાવી રહ્યો હતો. હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ, એ આપણા ઉપર એટેક કરવા જઈ રહ્યો છે. ભૂપેન વિસ્પર્ડ ટુ અમિત, ભૂપેને અમિતના કાનમાં કહ્યું, વી મસ્ટ ડુ સમથિંગ, આપણે કંઈક કરવું જોઈએ. ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ, ભૂપેને એક મોટી પેપર બેગ બ્રાઉન કલરની હતી એ બહાર કાઢી. ધેર વેર સમ સ્વીટ્સ ઇન ઇટ, અને એમાં થોડી સ્વીટ હતી. હી થ્રુ અવે ધ સ્વીટ્સ ઓન ધ ગ્રાસ, એને જે સ્વીટ્સ હતી એ ગ્રાસમાં ફેંકી દીધી. એન્ડ હી સ્ટાર્ટેડ બ્લો ઇન ટુ ધ બેગ, અને બેગમાં હવા ભરવાનું શરૂ કરી દીધું. સોન ધ બેગ વોઝ લાઇક અ બિગ બલૂન, હવે જે બેગ હતી એ મોટો ફુગ્ગો બની ગઈ હતી. હી હિટ ઇટ હાર્ડ વિથ હિઝ હેન્ડ, અને એના હાથથી એ સખત ફટકારવા લાગ્યો, અને ફટાક ફટાક એવો અવાજ આવવા લાગ્યો. વોટ અ લાઉડ નોઇસ ઇટ વોઝ, અને કેટલો મોટો અવાજ હતો આ. ઇટ ઇકોડ ઓવર ધ ફોરેસ્ટ, અને આખા જંગલમાં એનો ઇકો પડવા લાગ્યો, પડઘો પડવા લાગ્યો. ધ એલિફન્ટ સ્ટોપ્ડ એન્ડ ટ્રમ્પેટેડ એંગ્રીલી એન્ડ ટર્ન્ડ અવે, એલિફન્ટ ઊભા રહ્યો, જોશથી ગુસ્સેથી ટ્રમ્પેટ કરવા લાગ્યો, ચિત્કારવા લાગ્યો. એન્ડ ટર્ન્ડ અવે, અને વળી ગયો. હી વોકડ ક્વિકલી થ્રુ ધ ટોલ ગ્રાસ, એ ઝડપથી ટોલ ગ્રાસમાં ગયો. એન્ડ સૂન ડિસેપેર્ડ ઇન ધ ફોરેસ્ટ, અને થોડી જ વારમાં જંગલમાં અદૃશ્ય થઈ ગયો. વોટ અ યુઝફુલ ટ્રીક ઇટ ઇઝ, અને આ ટ્રીક કેટલી બધી યુઝફુલ નીકળી. બોથ ધ બોયઝ ફેલ્ટ રિલીવડ, હવે બંને મિત્રોએ રિલીવ થયા, થોડી શાંતિ અનુભવી. હી થોટ વી હેડ અ ગન, હાથીએ વિચાર્યું કે આપણી પાસે ગન છે. સેડ ભૂપેન લાફિંગ સ્લોફલી, અને ધીમે ધીમે હસ્યા. યસ સેડ અમિત, અમિતે કહ્યું હા. તે વોકડ ટુવર્ડ્સ ધ કેમ્પ, હવે તે કેમ્પ બાજુ જવા લાગ્યા. આફ્ટર સમ ટાઈમ ભૂપેન સેડ, થોડા સમય પછી ભૂપેને કહ્યું, લુક ધોઝ આર ધ લાઇટ ઓફ અવર કેમ્પ, જો પેલા આપણા કેમ્પની લાઇટ દેખાય છે. વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ, અને આ કેટલો થ્રિલિંગ એક્સપિરિયન્સ હતો, આવું એને ઉદ્ગારમાં કહ્યું. તો મિત્રો સરસ મજાની સ્ટોરી છે. હવે આપણે આગળ ખરા ખોટા જોઈશું. પાઠ સમજ્યા છો એટલે ખરા ખોટામાં વાર થાય નહીં. તો મેક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધ સેન્ટેન્સ ઇઝ યુઝ ટી ફોર ટ્રુ એન્ડ ફોર એફ ફોર ફોલ્સ. અમિત લીવ્સ ઇન આસામ, અમિત આસામમાં રહેતો હતો, તો એ વાક્ય રોંગ છે કારણ કે અમિત તો ગુજરાતનો હતો. ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ્સ, બંને મિત્ર હતા, તો સાચી છે. ગીર ફોરેસ્ટ ઇઝ ફેમસ ફોર લાયન, ગીરનું જંગલ એ સિંહો માટે પ્રખ્યાત છે, તો સાચું. આસામ લાઇઝ ઇન ધ નોર્થ ઇસ્ટ ઓફ ઇન્ડિયા, આસામ છે એ નોર્થ ઇસ્ટ ઓફ ઇન્ડિયામાં આવેલું છે, તો એ સાચું છે. મિત્રો તમે મેપનો ઉપયોગ કરીને જોઈ શકો છો. ભૂપેન અને અમિત વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર, અને બ્રહ્મપુત્રા રિવરની અલોંગ એ ચાલતા હતા, એ પણ વાત સાચી છે. હવે મિત્રો આપણે આગળ જોઈશું. રાઇટ હુ સેડ એન્ડ હોમ લિસન્ડ, કોણ બોલે છે અને કોણ સાંભળે છે, આપણે કહેવાનું છે. વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ, શા માટે બધા જ ઝાડ બહુ ઊંચા છે. તો મિત્રો આ સેન્ટેન્સ અમિતે ભૂપેનને કહ્યું હતું. હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ, હાથી આપણા ઉપર એટેક કરવા જઈ રહ્યો છે, તો એ ભૂપેને અમિતને કહ્યું હતું. વિલ વી સી એની એલિફન્ટ, આપણે ત્યાં કોઈ હાથી જોઈશું, તો અમિતે ભૂપેનને કહ્યું હતું. અને ઇટ ઇઝ એન એલિફન્ટ, આ તો હાથી છે, તો ભૂપેને અમિતને કહ્યું હતું. તો મિત્રો આ રીતે તમે જો પાઠ વ્યવસ્થિત સમજાશો તો તમને તકલીફ પડશે નહીં. હવે મિત્રો આપણે આગળ જોઈશું. તમને ઓપ્શન આપ્યા છે. ટીક ધ કરેક્ટ ઓપ્શન. આસામ હેઝ અ લોટ ઓફ ટ્રીઝ બીકોઝ ઇટ હેઝ, આસામમાં ઘણા બધા જંગલો છે, ઘણા બધા ઝાડ છે, કારણ કે, તો છેલ્લું વાક્ય છે અ લોટ ઓફ રેઇન એન્ડ ફર્ટાઇલ સોઇલ, ત્યાં બહુ બધો વરસાદ પડે છે અને જમીન છે એ ફર્ટાઇલ છે કે ફળદ્રુપ છે. ધ ક્રાય ઓફ એલિફન્ટ ઇઝ કોલ્ડ, જે હાથી જે છે બૂમ પાડે છે એને શું કહેવાય છે, તો આપણે હાલ મિત્રો શબ્દ જોઈએ ટ્રમ્પેટ. વિચ ઓર્ગન્સ ઓફ એલિફન્ટ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ, અને હાથીનું કયું ઓર્ગન એટલે ભાગ બહુ પાવરફુલ હોય છે, તો મિત્રોની ટ્રંક, સૂંઠ બહુ પાવરફુલ હોય છે. આગળ જોઈશું.
ભૂપેન મેડ લાઉડ વોઇસ વિથ ભૂપેને બહુ ઊંચો અવાજ કર્યો. તો મિત્રો ગન, બિગ બલૂન કે પછી પેપર બેગ. તો એને પેપર બેગ કાઢી હતી, તો પેપર બેગ જવાબ આપશે. અમિત લીવ્સ ઇન. તો અમિત ક્યાંનો છે? તો ગુજરાતનો છે. અમિત ગુજરાતમાં રહે છે. તો એટલે મિત્રો તમારે પાર્ટ સમજીને ટીક કરવાના છે. હવે મિત્રો આપણે જોઈશું કે આન્સર ધ ક્વેશ્ચન, પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આપણે આપીશું વિચ ટ્રીઝ લીવ્સ આર ગ્લોસી. કયા ટ્રીઝના પાંદડા જે ગ્લોસી હોય છે? તો આપણે હાલ જોઈએ તો લીવ્સ ઓફ ધી બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી. તો બનાના પ્લાન્ટના એટલે કે કેળાના પાન, જે પ્લાન્ટ્સના પાન હોય છે એ બહુ ગ્લોસી હોય છે. વોટ ડીડ ભૂપેન ટેલ અબાઉટ આસામ. આસામ વિશે શું કીધું? તો ભૂપેન સેડ ધેટ આસામ ગેટ્સ અ લોટ ઓફ રેઇન, ધ સોઇલ ઇઝ ફર્ટાઇલ. એટલે ત્યાં બહુ બધો વરસાદ પડે છે, જમીન પણ ફર્ટાઇલ છે. સો દે હેવ અ બિગ ફોરેસ્ટ. કારણ કે ત્યાંથી એમને બહુ જ થીક જંગલ છે, ગાઢ જંગલ છે. અમિત વોઝ એક્સાઇટેડ બિકોઝ. અમિત એક્સાઇટેડ થઈ ગયો કારણ કે હી હિયર ધ ટ્રમ્પેટ ઓફ એન એલિફન્ટ. એને હાથીનો ચિત્કાર, ટ્રમ્પેટ એટલે ચિત્કાર સાંભળ્યો એટલે એ એક્સાઇટેડ થઈ ગયો હતો. વોટ ડીડ ભૂપેન પુલ્ડ આઉટ ઓફ હિઝ પોકેટ. ભૂપેને એની પોકેટમાંથી શું કાઢ્યું? તો ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ. એના પોકેટમાંથી એક મોટી બ્રાઉન કલરની પેપર બેગ કાઢી હતી. ધ એલિફન્ટ ટ્રમ્પેટેડ લાઉડલી બિકોઝ. હાથી બહુ ઊંચા અવાજથી ટ્રમ્પેટ કરવા લાગ્યો કારણ કે હી હિયર્ડ ધ વોઇસ ઓફ ભૂપેન એન્ડ અમિત. એને અમિત અને ભૂપેનનો વોઇસ સાંભળ્યો. એન્ડ સ્મેલ્ડ ધેમ ટુ. અને એને સૂંઘી પણ શકતો હતો માટે. આગળના પ્રશ્ન જોઈશું. વોટ ડીડ ધ એલિફન્ટ મિસ્ટેક ધ સાઉન્ડ ઓફ પેપર બેગ ફોર. એલિફન્ટે તે પેપર બેગના સાઉન્ડને શું સમજ્યો? તો ધ એલિફન્ટ મિસ્ટેક ધ સાઉન્ડ ઓફ ધ પેપર બેગ ફોર અ ગન. એને ગન સમજ્યો હતો, એક બંદૂક સમજ્યો હતો. હુઝ સેન્સ ઓફ હિયરિંગ વોઝ શાર્પર. હાઉ ડુ યુ નો. કોની જે સૂંઘવાની શક્તિ બહુ શાર્પ હોય છે, તમે કઈ રીતે જાણો છો? તો ધ એલિફન્ટ્સ સેન્સ ઓફ હિયરિંગ વોઝ પાવરફુલ. તો હાથીની જે હિયરિંગ સેન્સ પાવરફુલ હોય છે બિકોઝ હી હિયર્ડ ધ વોઇસ ઓફ બોયઝ ફ્રોમ ફાર અવે. કારણ કે એ બહુ જ દૂરથી પણ બાળકોનો અવાજ સાંભળી શકતો હતો માટે. વિચ પાર્ટ ઓફ આસામ ઇઝ ઇન. વિચ પાર્ટ ઓફ આસામ વિચ પાર્ટ ઓફ ઇન્ડિયા ઇઝ આસામ ઇન. તો આસામ એ ઇન્ડિયાના કયા ભાગમાં છે? તો આસામ ઇઝ ઇન નોર્થ ઇસ્ટ ઇન્ડિયા. તો ઉત્તર પૂર્વમાં આવેલું છે આસામ. લિસ્ટ આઉટ 7 થિંગ્સ રિલેટેડ વિથ ફોરેસ્ટ. અને જે 7 જે વસ્તુઓ છે જે જંગલ સાથે જોડાયેલી છે એના નામ આપવાના છે. તો રિવર્સ, ટ્રીઝ, બશીસ, ક્રીપર, એનિમલ, બર્ડ્સ ને ઇન્સેક્ટ જેવા શબ્દો જે જંગલ સાથે જોડાયેલા છે. હવે મિત્રો આપણે આગળ હાથી વિશે માહિતી મેળવીશું. તો રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. ફકરો છે, બહુ રસપ્રદ માહિતી છે મિત્રો, તમારે વાંચવાની છે અને પછી જવાબ આપવાના છે. તો એલિફન્ટ ઇઝ ધ લાર્જેસ્ટ મેમલ ઓન ધ અર્થ. તો એલિફન્ટ છે એ પૃથ્વી પરનું સૌથી મોટું સસ્તન વર્ગનું પ્રાણી છે મિત્રો. મેમલ એટલે સસ્તન વર્ગનું પ્રાણી. ઇઝ વેઇટ ઇઝ અબાઉટ 4989 kg. અને એનું વજન છે એ 4989 કિલો છે હોય છે અંદાજે. હી ઇટ ગ્રાસ, લીવ્સ, ફ્રૂટ્સ એન્ડ બાક્સ. એ જે ઘાસ ખાય છે, પાંદડા ખાય છે, ફ્રૂટ ખાય છે અને બાક્સ એટલે છાલ પણ ખાય છે ઝાડની. હી સ્પેન્ડ 16 hours અ ડે ફોર ઇટિંગ. અને દિવસના 16 કલાક ખાવા માટે વાપરે છે. હી ઇટ્સ 224 kg ઓફ ફૂડ પર ડે. અને દિવસનું 224 કિલો ખોરાક ખાય છે. ધ એડલ્ટ મેલ ઇઝ કોલ્ડ અ બલ. અને જે એના બચ્ચાને એક બલ કહેવામાં આવે છે. ધ એડલ્ટ ફિમેલ ઇઝ કોલ્ડ અ કાઉ. અને જે ફિમેલ હોય છે એને જે બચ્ચું હોય છે, હાથણીનું બચ્ચું અને હાથણ હોય છે જે, એને કાઉ કહેવામાં આવે છે. તો હાથીનું બચ્ચું જો પુરુષ હોય તો એ બલ કહેવામાં આવે છે અને સ્ત્રી હોય તો એને કાઉ કહેવામાં આવે છે. ધ બેબી એલિફન્ટ ઇઝ કોલ્ડ અ કાફ. અને જે એલિફન્ટના બચ્ચા માટે કાફ શબ્દ વપરાય છે. હિઝ આઈ સાઇટ ઇઝ પુઅર. એની આંખો બહુ નબળી હોય છે. હી કેન સ્મેલ ફ્રોમ 3 to 5 કિલોમીટર અવે. અને એ 3 થી 5 કિલોમીટર દૂરનું પણ
સૂંઘી શકે છે. હી હેઝ લાર્જેસ્ટ બ્રેઇન ઇન ધ એનિમલ કિંગડમ. અને જે પ્રાણીઓના જે રાજ્યમાં સૌથી મોટું કોઈ મગજ હોય તો એ હાથીનું છે. હિઝ સાઉન્ડ ઇઝ રિફર્ડ એઝ, એના અવાજને ગ્રન્ટ્સ, પર્સ, બિલોઝ, વિસલ્સ એન્ડ ટ્રમ્પેટિક જેવા શબ્દોથી એના સાઉન્ડને ઓળખવામાં આવે છે. હિઝ લાઈફ સ્પાન ઇઝ અપ ટુ 70 યર્સ. અને એ 70 વર્ષ જેવું જીવન જીવે છે. એલિફન્ટ્સ ટ્રેનર ઇઝ કોલ્ડ મહાવત. એલિફન્ટને જે ટ્રેન કરવાવાળા હોય છે એને મહાવત કહેવામાં આવે છે. એલિફન્ટ કેન હિયર બાય ફિલિંગ ધ વાઇબ્રેશન ઇન ધ ગ્રાઉન્ડ વિથ ધેર ફીટ. અને હાથી છે જે જમીનનું વાઇબ્રેશન દ્વારા એના પગથી પણ સાંભળી શકે છે. તો આ મિત્રો સરસ મજાની માહિતી હાથીની છે. ચાલો આપણે હવે સમજી અને એના જવાબ આપીએ. વોટ ઇઝ ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ્સ? તો એલિફન્ટનું એવરેજ વજન કેટલું હોય છે? ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ ઇઝ 4989 kg એટલું વજન હોય છે. હાઉ મેની અવર્સ ડઝ એન એલિફન્ટ સ્પેન્ડ ફોર ઇટિંગ? કેટલા કલાક છે એ ખાવામાં ખર્ચે છે? તો એલિફન્ટ સ્પેન્ડ 16 અવર્સ અ ડે ફોર ઇટિંગ. અને એ રોજના 16 કલાક ખાવા માટે એ પસાર કરે છે. હાઉ મચ ફૂડ ડઝ એન એલિફન્ટ ટેક ઇન અ ડે? દિવસમાં એ કેટલો ખોરાક લે છે? તો એલિફન્ટ ટેક્સ 224 kg ઓફ ફૂડ પર ડે. તો 224 જે કિલો ફૂડ છે એ રોજનું ખાઈ જાય છે. વોટ ડઝ એન એલિફન્ટ ઇટ? એલિફન્ટ શું ખાય છે? તો એલિફન્ટ ઇટ ગ્રાસ, લીવ્સ, ફ્રૂટ્સ એન્ડ બાક્સ. એટલે કે એ ઘાસ, પાંદડા, ફળ અને છાલ ખાય છે. વોટ આર ધ યુનિક ફેક્ટ્સ અબાઉટ એન એલિફન્ટ? એલિફન્ટ વિશે અજોડ કઈ માહિતી છે? તો એલિફન્ટ હેઝ અ પુઅર આઈસાઇટ. એની આંખો નબળી હોય છે. હી કેન સ્મેલ ફોર 3 to 5 કિલોમીટર્સ અવે. અને 3 થી 5 કિલોમીટર દૂર હોય તો એ સૂંઘી શકે છે. હી હેઝ ધ લાર્જેસ્ટ બ્રેન ઇન ધ એનિમલ કિંગડમ. અને એનિમલના કિંગડમમાં સૌથી મોટું મગજ હોય તો એનું છે. આગળ પ્રશ્ન જોઈશું મિત્રો. હાઉ મેની યર્સ કેન એન એલિફન્ટ લીવ? હાથી કેટલા વર્ષ જીવી શકે છે? તો એલિફન્ટ કેન લીવ અપ ટુ 70 યર્સ. 70 વર્ષ સુધી જીવી શકે છે. વિચ વર્ડ્સ ડિસ્ક્રાઇબ એલિફન્ટ સાઉન્ડ? એલિફન્ટનો સાઉન્ડ કયા વર્ડ ડિસ્ક્રાઇબ કરે છે? ગ્રન્ટ્સ, પર્સ, બિલોઝ, વિસલ્સ, ટ્રમ્પેટિંગ ડિસ્ક્રાઇબ એન એલિફન્ટ સાઉન્ડ. તો આટલા શબ્દોથી એલિફન્ટનો સાઉન્ડ ડિસ્ક્રાઇબ કરવામાં આવે છે. હુ ટ્રેન એન એલિફન્ટ? તો મહાવત ટ્રેન્સ એન એલિફન્ટ. તો મહાવત છે એ એલિફન્ટને ટ્રેન કરે છે. હવે મિત્રો આપણે જોઈશું આગળ. તો વોટ વિલ દે સ્પીક? ફાઇન્ડ આઉટ ધ પ્રોપર એક્સપ્રેશન ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ઇન ધ બ્લેન્ક્સ. તો ઓહ ગોડ, હાઉ બ્યુટીફુલ જેવા શબ્દો તમને આપ્યા છે તમારે એને ડિસ્ક્રાઇબ કરવાના છે. તો રિયા મિસિસ ધ ટ્રેન. રિયાએ ટ્રેન મિસ કરી. તો રિયા શું કહે છે? તો ઓ નો તમે લખીને આપ્યું છે. મારિયા સીઝ એન એલિફન્ટ. મારિયાએ હાથીને જોયો. એક્સિડન્ટ. મારિયા સીઝ એન એક્સિડન્ટ. તો મારિયા એક્સિડન્ટને જોયો તો શું કહે છે એ? ઓ ગોડ. તો આપણે ત્યાં મિત્રો ઓ ગોડ લખવાનું છે. લીલા સીઝ અ બ્યુટીફુલ ફ્લાવર. લીલાએ સરસ મજાનું ફૂલ જોયું. તો હાઉ બ્યુટીફુલ, કેટલું સુંદર. આશા ગિવ્સ અ ગુડ આઈડિયા. આશાએ સરસ મજાનો આઈડિયા આપ્યો. તો મિત્રો વોટ અ વન્ડરફુલ આઈડિયા એ તમને ઉપર આપ્યું છે એ લખવાનું છે. જીગર વિન્સ ધ રેસ. જીગર રેસ જીતી ગયો. તો જીગર શું કહે છે? બ્રાવ. જોયા સીઝ અ ડાયનાસોર્સ પિક્ચર. જોયાએ ડાયનાસોરનું પિક્ચર જોયું. તો મોટું હોય છે તો શું કહે છે? સો હ્યુઝ. તો આ રીતે મિત્રો તમારે એના જવાબ આપવાના છે. ચાલો હવે મિત્રો આપણે એક્ટિવિટી 8 જોઈશું. તો કમ્પ્લીટ ધ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બોક્સીસમાં વાળા યર, મંથ, ડે, વીક જેવા શબ્દો આપ્યા છે. તો મિત્રો 7 જવાબ આવે તેવું આપણે બનાવવાનું છે. તો તમને આપ્યું છે હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક. તો એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય છે? તો મિત્રો જવાબ તમને પાછળ 7 મળે. તો તે બીજું છે હાઉ મેની, હવે મંથ જવાબ મળે તો હાઉ મેની મંથ્સ આર ધેર ઇન અ યર. તો કેટલા મહિના હોય છે? તો 12 હોય છે. તો 12 લખવાનું છે. અમે ત્રીજી ખાલી જગ્યાએ જોઈશું. તો આપણે હાઉ મેની માં 24 જવાબ આવે તો કલાક 24 હોય છે. તો હાઉ મેની અવર્સ આર ધેર ઇન અ ડે. દિવસમાં કેટલા કલાક હોય છે? જવાબ 24 આવશે.
હવે મિત્રો 52 જવાબ આવે તે બનાવે છે, તો 52 અઠવાડિયા હોય છે, તો હાઉ મેની વીક્સ, તો એ મિત્રો આપણે સીધું વીક્સ લખીશું. તો હાઉ મેની વીક્સ આર ધેર ઇન અ યર, તો વર્ષમાં કેટલા અઠવાડિયા હોય છે. હવે મિત્રો 60 છે, તો 60 મિનિટ હોય, તો હાઉ મેની મિનિટ્સ આર ધેર ઇન એન અવર, એક કલાકમાં કેટલી મિનિટ હોય છે. હવે મિત્રો આગળ જાતે લખવાનું છે, તો મેં 3 લખ્યું છે, તો સિઝન 3 હોય છે, તો હાઉ મેની સિઝન્સ આર ધેર ઇન અ યર, તો વર્ષમાં કેટલી સિઝન હોય છે. અને આગળ જોઈશું તો 365 મેં લખ્યા છે, તો હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ યર, તો 365, તો એનો જવાબ છે. મિત્રો આ પાઠમાં તમારે હાઉ મેની અને હાઉ મચનો ઉપયોગ શીખવાનો છે. તો ચાલો આપણે હવે એ જોઈએ. તો શું કહે છે, ઓબ્ઝર્વ ધ પિક્ચર બિલો, મેક ક્વેશ્ચન યુઝિંગ હાઉ મેની એન્ડ હાઉ મચ. હાઉ મેની અને હાઉ મચનો ઉપયોગ કરીને ક્વેશ્ચન બનાવવાના છે. ધેન રાઇટ ધ આન્સર ઇન ધ સ્પેસ ગિવન, અને તમારે પછી સ્પેસમાં એના જવાબ આપવાના છે. 1 ઇઝ ડન ફોર યુ, અને 1 તમારા માટે રેડી કરીને આપ્યું હોય. તો મિત્રો આપણે જોઈશું હવે કે હાઉ મેની ને હાઉ મચ ગણી શકાય એવી વસ્તુઓ માટે હાઉ મેની વપરાય છે, અને હાઉ મચ છે જથ્થા માટે વપરાય છે. 1 કિલો, 2 કિલો, 5 કિલો જથ્થો હોય, 1 લીટર, 2 લીટર, તો જથ્થા માટે હાઉ મચ વપરાય છે. આ વિડીયો પછી મેં અમારો નેક્સ્ટ વિડીયો મિત્રો હાઉ મેની અને હાઉ મચનો જ આવવાનો છે, તો મિત્રો એને તમે જોજો. તો પહેલો છે, હાઉ મેની કપ્સ ઓફ આઈસ્ક્રીમ આર ધેર ઇન ધ પિક્ચર, તો પિક્ચરમાં કેટલા કપ આઈસ્ક્રીમ દેખાય છે, તો ધેર આર 3 કપ્સ ઇન ધ પિક્ચર, તો 3 કપ મિત્રો તમને દેખાય છે. હાઉ મચ આઈસ્ક્રીમ ઇઝ ધેર ઇન ધ સેકન્ડ કપ, તો બીજા કપમાં કેટલી આઈસ્ક્રીમ છે, તો મિત્રો આપણે હાલ વાત કરી પ્રમાણે જથ્થાની વાત છે, તો 200 ml દેખાય છે, તો ધેર ઇઝ 200 ml આઈસ્ક્રીમ ઇન ધ સેકન્ડ કપ. હાઉ મચ મની વિલ યુ પે ફોર ધ થર્ડ કપ, ત્રીજા કપ માટે તમે કેટલા પૈસા ચૂકવશો, તો મિત્રો તમે જોઈ શકો છો કે 10 રૂપિયા લખેલા છે, તો આઈ વિલ પે ₹10 ફોર ધ થર્ડ કપ. હવે મિત્રો આગળ રીતે આપણે માહિતી આપવાની છે કે તમને અહીં બોટલ્સ 3 આપી છે, તો આપણે એને વિશે પણ જાણીશું. તો જોઈએ આપણે, તો આપણે જાતે લખવાનું છે. તો 3 બોટલ છે ગણી શકાય છે, તો હાઉ મેની બોટલ્સ આર ધેર ઇન ધ પિક્ચર, તો બોટલ કેટલી છે, તો ધેર આર 3 બોટલ્સ ઇન ધ પિક્ચર. હવે હાઉ મચ કોલ્ડ ડ્રિંક ઇઝ ધેર ઇન ધ ફર્સ્ટ બોટલ, અને ફર્સ્ટ બોટલમાં કેટલી કોલ્ડ ડ્રિંક્સ છે, તો મિત્રો તમે જોઈ શકો છો કે 200 ml લખ્યું છે, તો there is 200 ml cold drink in the first bottle. ત્રીજો છે, હાઉ મચ મની વિલ યુ પે ફોર ધ સેકન્ડ બોટલ, બીજી બોટલ માટે તમે કેટલા પૈસા ચૂકવશો, તો મિત્રો તમને 40 રૂપિયા લખ્યા છે, તો આઈ વિલ પે ₹40 ફોર ધ સેકન્ડ બોટલ. હવે મિત્રો એ તમને ફાઇલ દેખાય છે, તો અથવા બુક દેખાય છે, તો જોઈશું તો આર ધેર ઇન ધ સેલ્ફ, તો સેલ્ફ એટલે કે સેલ્ફમાં કેટલી બુકો છે, તો હાઉ મેની તો ગણી શકાય છે, તો આપણે હાઉ મેની લખીશું. ધેર આર 5 બુક્સ ઓન ધ સેલ્ફ, તો અભરાઈ ઉપર, સેલ્ફ એટલે મિત્રો અભરાઈ, તો અભરાઈ ઉપર 5 બુક તમને દેખાય છે. તો હાઉ મચ ડુ ધે કોસ્ટ, મિત્રો પૈસાની વાત આવે છે એટલે આપણે હાઉ મચથી પ્રશ્ન બનાવીએ છીએ, આગળ પણ આપણે બનાવી ચૂક્યા છીએ. તો they how much do they cost, તો they cost a lot ₹100, તો 1000 રૂપીસ, તો 1000 રૂપિયા એના ચૂકવવાના છે. આગળ જોઈશું આપણે મિત્રો, તો તમને એપલ્સ આપ્યા છે, તો કેટલા એપલ્સ છે એવું પૂછવું હોય તો હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ, તો ધેર આર 10 એપલ્સ ઇન ધ બાસ્કેટ, 10 એપલ તમને બાસ્કેટમાં દેખાઈ રહ્યા છે. હવે કોસ્ટ છે, તો મિત્રો ભાવ છે, તો પૈસા માટે આપણે ફરી હાઉ મચથી પ્રશ્ન પૂછીશું, તો હાઉ મચ ડુ ધે કોસ્ટ, એના પૈસા કેટલા તમે ચૂકવશો, તો ધે કોસ્ટ ₹100, તો 100 રૂપિયા ચૂકવીશું. હવે મિત્રો આપણે એક્ટિવિટી 9 જોઈશું, તો એમાં તમને એક્સપ્રેશન આપવાના છે તમારે, તો તમારે કહેવાનું છે, તો રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ, ધે સજેસ્ટ સમ સિચ્યુએશન, રાઇટ એપ્રોપ્રિએટ એક્સપ્રેશન ફ્રોમ ધેમ, એક્સપ્રેસિંગ આર ગિવન ઇન ધ બ્લોક. તો મિત્રો તમને બ્લોકમાં આગળ જોઈશો તો તમને એક્સપ્રેશનના બ્લોકમાં આપ્યા છે, એનો ઉપયોગ કરવાનો છે, તો એને ઉપયોગ કરીને આપણે લખીશું. તો યુ આર ટોકિંગ વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ યોર મોબાઈલ ફોન રિંગ, તમે તમારા મિત્ર જોડે વાત કરી રહ્યા છો અને મોબાઈલ રિંગ વાગે તો શું કરશો, તમારા મિત્રને કે આઈ એમ સોરી. યુ વન પ્રાઇઝ, તમે જો પ્રાઇઝ જીતો તો વાવ આઈ કાન્ટ બિલીવ ઇટ, હું એ માની શકતો નથી એવું તમે કહો. યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ યોર ફ્રેન્ડ સે, તમે તમારો મિત્ર જે બોલે છે સમજી શકતા નથી, તમે પાર્ડન કહેશો.
યોર ફાધર ઇન્ટ્રોડ્યુસ યુ ટુ હિઝ ફ્રેન્ડ. તમારા પપ્પા તમને તમારા મિત્ર જોડે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે, તો મુલાકાત કરી રહ્યા છે, તો યુ શેક હેન્ડ વિથ હિમ. એના જોડે તમે હાથ મિલાવીને શું કહેશો? નાઇસ ટુ મીટ યુ. તમને મળીને આનંદ થયો. આગળ જોઈશું. યોર સિસ્ટર ઇઝ લિવિંગ ફોર સ્કૂલ ટુ ટેક પાર્ટ ઇન અ ડિબેટ. તમારી શિક્ષક ડિબેટમાં ભાગ લેવાની છે, જઈ રહી છે સ્કૂલમાં, તો તમે શું કહેશો? તો બેસ્ટ ઓફ લક કહીશું. યુ આર થર્સ્ટી. તમે તરસ્યા છો. યુ વિલ ટેલ યોર મધર. તમે તમારી મમ્મીને કહેશો તો આઈ નીડ વોટર બેડલી. મારે બહુ જ પાણીની જરૂર છે, સખત તરસ લાગી છે મિત્રો, એવું આપણે કહી શકીએ. યોર નોટી ફ્રેન્ડ ઇઝ પિન્ચિંગ યુ. તમારો જો નોટી ફ્રેન્ડ છે, ધમાલિયું ફ્રેન્ડ છે, તમને પિન્ચિંગ કરે છે, એટલે ચૂંટલી ભરી છે, તમે આઉચ બોલશો. યુ હિયર ધેટ ઇન્ડિયા હેઝ લોસ્ટ ધ ક્રિકેટ મેચ. તમે એવું સાંભળો છો કે ઇન્ડિયા મેચ હારી ગયું, તમે કહેશો એલાસ, દુઃખની લાગણી છે. યુ સી ધ તાજમહેલ. તમે તાજમહેલ જોશો, પહેલી વાર જો તો કે હાઉ વન્ડરફુલ, કેટલો અદ્ભુત. યોર સ્કૂલ વિન્સ ધ ટ્રોફી. તમારી શાળા છે ટ્રોફી જીતે છે, તો હિપ હોપ હિપ હિપ હુર્રા તમે બોલી શકો છો. મિત્રો આગળ જોઈશું આપણે. એક્ટિવિટી 10 છે. તો મેક ધ નેમ ઓફ અ મંથ યુઝિંગ ધોઝ લેટર્સ ઓફ આલ્ફાબેટ વિચ ડોન્ટ એપિયર હિયર. જે શબ્દો એ દેખાતા નથી એનો ઉપયોગ કરીને એક મંથનું નામ બનાવે છે. તો મિત્રો તમે બહુ જ રિસર્ચ કરશો તો એમાં જૂન શબ્દ બનશે. એ જ રીતે તમારે મેક ધ નેમ ઓફ અ બર્ડ, એ તમારે બર્ડનું નામ બનાવવાનું છે યુઝિંગ ધોઝ લેટર્સ ઓફ આલ્ફાબેટ વિચ ડોન્ટ એપિયર હિયર. એ જે પણ એ દેખાતા નથી. તો મિત્રો નીચે તમે જોશો તો એ તમારે ક્રો શબ્દ બનશે. તો આ રીતે તમારે એને મિત્રો જોવાનું છે અને શબ્દ બનાવવાનો છે. આગળ જોઈશું મિત્રો. તમને એક મસ્ત મજાની પ્રવૃત્તિ આપી છે તમારું જ્ઞાન વધારવા માટે. તો લર્ન ટુ મેક વર્ડ કોન્સ. એવરી ટોપ ટુ બોટમ શુડ કન્સિસ્ટ ઓફ કમ્પ્લીટ વર્ડ્સ consisting of letters rearranging from the previous word with one letter dropped every time. અને દરેક સમયે તમારે એક વર્ડ ડ્રોપ કરવાનો છે. મિત્રો 4 શબ્દો છે, તેના 3, 3ના 2 અને 2નો 1. તો ટેલ, તો ટેલમાંથી લીટ બને, પછી ઈટ બને અને પછી આઈ બને. ચાર્ટ છે, તો મિત્રો ચાર્ટમાંથી આર કાઢી નાખીએ તો ચેટ બને છે 4 શબ્દનો. પછી 3 શબ્દનો હેડ એટલે ટોપી બનશે, એટ એટલે એક સ્થળ માટે બનશે, અને પછી એ આર્ટિકલ બનશે. ટ્વાઇન છે, તો પહેલો ટી કાઢી નાખીશું તો વાઇન બનશે. પછી ઈ કાઢી નાખીશું તો વિન એટલે જીતવું બનશે. પછી ડબલ્યુ કાઢી નાખીશું તો ઇન બનશે, અને છેલ્લા આઈ બનશે. એ જ રીતે મેડમ છે, તો મિત્રો એડમ નામ બનશે. પછી એ કાઢી નાખીશું તો ડેમ બનશે. પછી એમ એટલે આઈ જોડે એમ લખો છો એ ક્રિયાપદ બનશે, અને પછી છેલ્લે આર્ટિકલ એ બનશે. તો આ રીતે મિત્રો તમારે આર્ટિકલ બનાવવાના છે. હવે મિત્રો એ તમારે ચિત્ર જોવાનું છે. સીધા પિક્ચર સેલ ખોલીને આન્સર બિલો ગિવન બિલો. તો મિત્રો એ તમને ચિત્ર એક આપ્યું છે, એમાં સ્ત્રી અને પુરુષના ઘણા ચિત્રો તમને દેખાય છે. તમને અટકાવવા માટે પણ અહીં પ્રયત્ન કર્યો છે. તમારે આડું અને ઊભી ચોપડી કરી અને આ શબ્દો શોધવાનો પ્રયત્ન કરવાનો છે અને પછી લખવાનું છે. તો એક બાજુ પેન્સિલ અથવા 2 કલરની પેન લઈ અને તમે એના પર કાઉન્ટ કરી શકો છો અને ગણી શકો છો. મેં ગણ્યું છે અને એના જવાબ હું તમને આપી રહ્યો છું. તો ચાલો આપણે એ જોઈએ. હાઉ મેની ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર. પિક્ચરમાં કેટલા ચહેરા છે? તો 32 ચહેરા છે ટોટલ. હાઉ મેની યંગ લેડીઝ ફેસીસ આર ઇન ધ પિક્ચર. યુવાન છોકરીના ફેસીસ કેટલા છે? તો 8 છે. હાઉ મેની યંગ મેન્સ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર. યુવાન પુરુષોના ચિત્રો કેટલા છે? તો 12 છે. હાઉ મેની ઓલ્ડ મેન્સ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર. ઘરડા માણસોના કેટલા છે? તો 4 છે. અને હાઉ મેની સ્ટ્રેન્જ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર. જે અજાણે છે, ખબર જ નથી પડતી એવા કેટલા ફેસીસ છે? તો 8 ફેસીસ છે. તો મિત્રો આ રીતે તમારે એના જવાબ શોધી અને આલવાના છે. 2-3 કલરની પેનનો ઉપયોગ કરીને તમે આ કામ કરી શકો છો. એ પ્રોજેક્ટ વર્ક છે. પ્રિપેર અ ફીધર બુક, કલેક્ટ ફીધર ફ્રોમ યોર સરાઉન્ડિંગ્સ. તમારી આજુબાજુથી ફીધર કલેક્ટ કરવાના છે. સ્ટીક ધેમ ઇન યોર બુક, અને તમારી ચોપડીમાં ચોંટવાના છે. રાઇટ સેન્ટેન્સીસ અબાઉટ અ બર્ડ, યુ કેન ડ્રો ડિફરન્ટ ફીધર્સ હિયર. તમે અહીં ચિત્ર ચોંટાડી પણ શકો છો અને મિત્રો ચિત્ર દોરી પણ શકો છો. તો મિત્રો આ રીતે તમારે કામ કરવાનું છે. સરસ મજાનો પ્રોજેક્ટ તૈયાર થશે અને પ્રાણીઓ વિશેની માહિતી પણ તમને
મળશે. તો મિત્રો, આશા રાખું છું કે તમને અમારો આજનો વિડીયો ગમ્યો હશે. તો પ્લીઝ અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.